હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. બધાય યુટ્યુબ ફેમિલીને સ્વાગત છે તમારા બધાયનું અમારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. થઈ ગયા રેડી? રેડી હોય. ને જો ઓલી હજી ખબર નહીં શું કરે છો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. માતાજી, હર હર મહાદેવ. હર હર મહાદેવ. ચાલો તો બસ જો અમારે હવે નીકળવું છે. આ રેડી થાય એની રાહ છે. હાલો કેટલી વાર? બસ જો માથું ઓળી લઉં છું. બહુ તો તાપ હજી લાગે છે. તાપ હવે શું તાપ બીજું કઈ કયો નવું તો નવું છે જ નહીં. નહીં હોય ત્યાં તાપ લાગ્યો જ કર્યા રાખે. બોલ તો તાપ છે જ એટલો તો તાપ જ કહીએ ને. બહુ તાપ. હાલો. અને એક તો વાર એટલી લગાડે ને કયું નહીં એમ કહે કે હાલો બસ રેડી થાવ એટલે નીકળવું, કાંઈક રેડી તો થાવ સાચું એટલે બોલો, કાંઈક તો નીકળવું. સાચું બોલો. લે હાલો હાલો ટાઈમ થઈ ગયો હે, ફટાફટ નીકળીએ. ચાલો મમ્મી આવજો. હાલો, હાલો. હવ જય આવો, નિરાંતે શાંતિથી. જય આવી. હાલો જો હું ને બિંદુ અમે નીકળી ગયા હતા સુરત જવા માટે. હજી હમણાં પહોંચ્યા ઘરે અને કામ તો પૂરું થયું નથી. હા તો હેરાન થઈ ગયા. અત્યારે ગાડી લઈને ગયા હતા અને નવસારીથી નીકળે ને થોડાક આગળ ગયા ને તો એક બાજુ વરસાદ એવો ચાલુ અને એક બાજુ પડ્યું ગાડીમાં પંચર. અને મતલબ આમ કેવું કે નહીં ગાડી આગળ જઈ શકે, નહીં કોઈ પંચરવાળો કે કોઈ વસ્તુ નહીં. વરસાદ એટલે ધોધમાર ચાલુ. નકર એમ થાય કે ના કોઈક બાઇકવાળાને ઊભા રાખીને આપણે એના ભેગા જાય કે એવું કંઈક સેટિંગ કરીએ. એ નહોતું થાય એમ. શું કહે મેડમ? ગયા એવા પાછા આવ્યા, પહોંચ્યા નહીં પૂરા. જવાની તો વાત દૂર કેમ કે પછી અમારે બધું કમ્પ્લીટ થયું ને તો કેટલા 11:15 જેવું થઈ ગયું. કા હા 11:30 જેવું થઈ ગયું. એટલે પછી તો હા વધારે દૂર નહોતું, 15 કિલોમીટર અડધે પહોંચ્યા હતા. હવે પછી કીધું હવે પહોંચશું તો હવે કોઈ મતલબનું નથી કેમ કે ત્યાં જઈને કોઈ કામ પૂરું નહીં થાય, કાંઈ નહીં થાય. આવ્યા પાછા ધોયેલા મૂળાની જેમ 2 જણા. શું કે પપ્પા જો આવા હેરાન થયા આજે તો અમે. હીરો ઘોઘે જઈ આવ્યો ને ડેલે હાથ દઈ આવ્યો. શું? હીરો ઘોઘે જઈ આવ્યો હા અને ડેલે હાથ દઈને પાછો આવ્યો. એટલે એટલે કેવત છે. અચ્છા આપણે ઘોઘે જઈ આવ્યા ને ડેલે હાથ દઈ આવ્યા. ઘોઘા બંદર ભાવનગર. હા જમી લઈએ? હા હાલો જમી લઈએ હવે. એક તો સાચે કે એવી સારી પેટની ભૂખ લાગી હતી ને મગજ કામ કરતું બંધ થઈ ગયું. કીધું આ વરસાદમાં કરવું શું. અને અહીંયા આવ્યા તો વરસાદ નહોતો. હે અહીંયા નવસારીમાં હાવ નહોતો બોલો વરસાદ. અહીંયા નહોતો વરસાદ. એક ટકો એક છાંટું નહોતું. સવારે આપણે ગયા ત્યારે હતો પાછો અહીંયા. એ તો ઝરમર હતો. એ તો ન નડે એવો વરસાદ હોય ને તો આપણે ગમે એમ કરીને સેટિંગ કરીને વહી જાય. આપણને મુશ્કેલી ક્યાં પડી કે આ વરસાદ એક તો ચાલુ, નો કોઈ રિક્ષાવાળા નીકળે, નો કોઈ બાઇકવાળા. કેમ કે બાઇકવાળા હોય હવે એ બધાય ઓલા રેનકોટ ને હેલ્મેટ ચડાવેલું હોય. હવે આપણે કંઈ ચાલુ વરસાદે જ બહાર ઉભા રહીને લિફ્ટ માંગવાના નથી કોઈ પાસે. એટલે તકલીફ ત્યાં પડી ગઈ. નકર તો આટલી માથાકૂટ જ ન થાત, ફટ દઈને પતી જાય. બિંદુને આજે કપડાં લેવા હતા, બધું અટવાઈ ગયું. કા બિંદુ રોતી નહીં હો તું. એવું કઈ કમ્પલસરી થોડું હતું. તો તમે કહેતા હતા તમે જતા હતા એટલે તમે જોડે આવતી. પાછા બીજી વાર જઈશું. હરખો લાગ આવે ને ત્યાં. મારે તો રોજ જવાનું જ છે એટલે તને એકાદો લાગ હોય ને ત્યાં ભેગી બેહાર દઈશું. શું થયું પપ્પા? કેમ મગિયા દાંત કાઢો પપ્પા? તમે પરિયાણ કરી લીધું બે એમ. તો જવાનું છે સુરત તો ગમે ત્યારે મેળાવી જાય. એટલે જ ને પપ્પાને એક દી લઈ જવા. પપ્પાને સુરત જઈને તો પપ્પાને હાઈન પીડે માથું દુખી જાય હો. સુરત મને હારું માથું ચડે છે. પપ્પાને ટ્રાફિકમાં બહુ માથું ચડે. ટ્રાફિક હોય પછી આમ બહુ ગળદી હોય, બહુ એવું હોય ને તો પપ્પાને તરત માથું પકડી લે. આપણે થાકી જાય. પપ્પા સૌથી પહેલાં તો ક્યાં કંટાળી જાય ખબર? ઓલા વાહન એટલા બધા હોય ને, આ જો ને આમાં ગાડી કેમ હલાવી. પપ્પા અહીંયાથી જ ચાલુ કરે. હે પપ્પા? ટ્રાફિક બહુ સુરતમાં ભાઈ.
ટ્રાફિક તો પપ્પા હવે એ રહેવાનું જ શું થાય હવે આટલા ઓવરબ્રિજ બીના તોય ટ્રાફિક વંજાણ ક્યાંથી આવે ખબર એ બાઇક હોય ને સુરતમાં બાઇક હોય ને તો બહુ મજા આવે પણ 4 વ્હીલ હોય ને તો તકલીફ પડી જાય પાર્કિંગની જ વધારે તકલીફ બીજું કાંઈ નહીં નહીં ગાડી રાખવાની જગ્યા જ ન હોય એવું લાગે હા ગાડી ચલાવતા આવડી ગઈ એટલે બધે ચલાવતા આવડે. એ તો છે હાલો હાલો જમવાનું દ્યો હાલો ચાલો ગાઈસ અમે જમી લઈએ હવે બહુ ભૂખ લાગી છે ચાલો તમે જમવા. તો વાગવામાં થઈ ગયા છે 5:15. જો સૂતા હતા આરામ કરતા હતા પછી જાગ્યા અને બહાર વાતાવરણ છે કાંઈ જો એટલું મસ્તનું વાતાવરણ છે ને જો દેખાતું હશે તમને અહીંયાથી બહુ મસ્ત વાતાવરણ છે હવે એમ લાગે હાય ઠંડક થઈ એટલી મજા આવે છે ને બાકી રસોડામાં ઉભા તો નીતરતા જોઈએ એટલું મસ્ત ઠંડુ ઠંડુ લાગે છે ને જો આ મમ્મી છે ને ચેવડો કરવા બેસી ગયા છે નાસ્તો હા કીધું લાવ મમરા વગર નાખું પૌવા તરી ના બોલા ચેવડો થઈ જાય હા બહારના નાસ્તા લેવા હમણાં એ કર નાખું થોડું બહારનો નાસ્તો લેવા કરતા કે ઘરનું ચેવડો ને બધું હોય ને તો સારું એમ. અને સાહેબનું ચડ્યું છે માથું એટલે કે મને કે ચા બનાવી દે એટલે ચા ને ગાંઠિયા ખાવા છે કેમ દેખાડું નહીં આજે તૂટી ગયું ઓલું કરતા હતા ને વાસણ ગોઠવતા હતા એમાંથી ઓલું ખાટલી મેં આમ લીધી ને હે અંદર ભરાણું નહીં હા, ભરાણું એટલે તૂટી હા ભરાણું મેં કંઈક પડ્યું કીધું હોવા જયું કીધું શું કીધું કઈ કેમ પછી જોયું તું કીધું લે તો જમવાનું હું બદલાવશું જમવાનું તો કઈક હવે જોયું તો પપ્પાને પૂછી જોયું એને ને કેવલને શું ખાવું છે એ બાકી વાતાવરણ ઠંડુ ઠંડુ થઈ ગયું મસ્ત બનાવો. ઠંડુ હો સરસ મસ્ત થઈ એટલો ગયું પવન સરસ પવન એવો છે ને ઠંડુ એકદમ ગરમી ને હમણાં તો બફાઈ ગયા એકદમ ગરમી, બહુ. ગરમી. હમણાં આજ સવારથી એવું થયું કે હાઈસ ઠંડુ થઈ ગયું અત્યારે વધારે વરસાદ થયો ને અત્યારે પછી કીધું કે ઈ જ કેવું હતું જ્યાં સુધી નીચે ઓલી જમીનમાં પાણી ન ભરાઈ જાય ત્યાં સુધી જો સાહેબને છે ને આજે માથું ચડ્યું છે ને જો સાહેબ સુતા તો નથી જાગે છે એમ તો માથું દુખે દુખે લાઈટ ને અંદર ઉંદર જ લાગે પણ કેવું વાતાવરણ કેવું મસ્તનું છે બહાર જો અત્યારે છે ને કપડાં હુકાશે કે દોરીએ હુકાય ને એટલે આવી રીતે કપડાં હજુ આવી જાય પછી બધે જો બહાર દોરી બાંધી નાખીએ ચા તો બનાવી દઈએ ચાલો બનાવી દો એમાં શું હતું બહુ માથું દુખે છે માથું દુખે આયા દુખે એ ઊંઘ પૂરી ન થઈ હોય કેવું એટલે દુખતું હોય આનથી સારી તો કેવી પૂરી થાય બપોરે તો સૂઈ ગયા હતા નહીં આ તો રાતે વહેલા સૂઈ ગયા હતા જો મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે ઝરમર અને ચા બની ગઈ છે મસ્ત ગરમ ગરમ ચા ને ગાંઠિયા ખાવા હા ચા ને ગાંઠિયા વાતાવરણ બહુ મસ્ત ઠંડુ ઠંડુ એટલે ચા બનાવી પીવાની મજા આવે આવ્યો વરસાદ કેવું મજા આવશે ને પપ્પા ચા પીવાની ચામાં મજા જ આવે ને ઠંડુ વાતાવરણ છે ને ઉપરથી ગાંઠિયા ઉપરથી ભાવનગરી ગાંઠિયા હા હાલો તમે ચા ને ગાંઠિયા ખાવા મજા જ મજા આવે. આજે કેવલ ની ઈચ્છા થઈ ગઈ છે ચા પીવા બાકી કેવલ એવી રીતે કોઈ દિવસ ચા ન પીવો હા હું આજે એનું માથું ચડ્યું હતું થોડું માથું ચડ્યું ને વાતાવરણ એવું મેં કહું ચા બનાવી દે કીધું આજે હાલો કીધું ચા ને ગાંઠિયા ખાઈ નાખીએ નાખવો ને આજનું ખાવા કાંઈ નથી નાખવું. એમનું બનાવી સારું તુલસીનો પાન તુલસી તુલસીજીના પાંદડા નખાય મસ્ત લાગે આવો બેસો નહીં બહાર નથી બેસું તમે નાસ્તો કરી દો એ ભલે હાલો હો જો આજે મસ્ત વાતાવરણ થઈ ગયું છે વરસાદ થોડો ઘણો ઝરમર પડી ગયો અને વાતાવરણમાં ઠંડક એવી થઈ ગઈ એટલે પ્લાન બનાવી લીધો ભજીયાનો ચાલો બધાય ભજીયા ખાવા હાલો બધાય ભજીયા ખાવા કયા બનાવવાના હોય એક તો આ તો ઓલા બટેકાના તો એ તો દેખાય છે બીજા બોલો બીજા કાંદાના પછી બસ એ બે જ જાતના બે કાંઈ બટાકાની પતરી કરાય અંદર વચ્ચે લહણ બહણ નાખીને મસ્ત એવું કરાય સેન્ડવીચ વાળા કે છે કે ભાઈ લસણ મરચાં વાળી ચટણી વચ્ચે લગાવશો હા. મેં કીધું યાદ નહીં વળી ટીકી બનાવો
વળી મેથીના નહીં કર નાખાય. આ ઇન્સ્ટન્ટ બનાવ્યું ને એટલે થોડુંક હા પ્લાનિંગ થોડુંક મોડું થયું. અત્યારે રહી રહીને થયું ને. જો સાંજે મસ્ત 7 વાગે planning તેલ કર્યું. મુકાઈ ગયું છે, આ બધું તૈયાર થઈ ગયું છે. નાના નાના લાડવા થાય છે બટાકાના. અને લાડવા નો કહેવાય, કેવું હા એટલે ઓલું ઈ શું ભૂલી ગયો બોલ. વડા 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 ગોટા. જો ગોટા મેથીના હોય ને ગોટા કહેવાય. વચ્ચે ગોટા ને એક જ થાય ને. હા તંબુરો એક થાય. હા ઓમ પાછી ભાઈ કેરી આવતા આવી નથી બ્લોગ હે કેરી પાછી આવી ગઈ. ક્યાં ગઈ તી જ ક્યાં તો આવી જાય. આપણા એટલે એમને ઘરમાં ઘરમાં પાછી આવી હા. ગઈ એમ. આજે ગયા તા કચ્છી કેસર લેવા પણ હજી નહોતું. એક ઈ બાકી રહી ગઈ છે આ સિઝનની. વરસાદ પછીની કેરી આવી એમ પાછી. એ કચ્છી કેસર અત્યારે જ આવે પણ બિંદુ આ તો ઓલી હે ને રત્ન. રત્નાગીરી હાફૂસ. હા રત્નાગીરી હાફૂસ છે, કેસર નથી સમજો. હા હા સારું ચાલો ભજીયા બની ગયા છે અને અમે બેસી ગયા જમવા. કાંદાના પકોડા છે, બટાકાવાળા છે. એ તો બતાવી દીધા પપ્પા મેં પહેલા. હાલો જમવા બધા. હાલો જો મારીને ઓમની લસ્સી છે, લસ્સી મેંગો લસ્સી. મેંગો લસ્સી. અને આ મેડમ ખાશે આજે દૂધ ને કેળા. એને ભજીયા નો ભાવે એટલે. જો થઈ ગયા રેડી. અને બિંદુ આજે છે ને ઓલું શું કરતી હતી, તેલ નાખતી હતી માથામાં. તો ભેગી આજે મેં ઝપટી લીધી. મેં કીધું હાલ મારા માથામાં નાખી જ દે, લાગ આવી ગયો આજ હરખો કરીને. નાખી દે ના નો પાડીએ ના તો આમ થાય કેથી પાડો, પછી તો ઝપટાઈ ગયા સર ઝપટાઈ ગયા. ઝપટાઈ ગયા એટલે હું નાખી દઈએ ઝપટાઈ ગયા ને. ઓકે હાલો ઊંઘ આવે. હાલો હુઈ જાય હવે. ચાલો મિત્રો તો બસ જો આજના આપણા વિડીયોમાં આટલું જ હતું. મળશું આપણે પાછા કાલના નવા ફ્રેશ વ્લોગમાં. ત્યાં લગી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. અને અમારી ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે.